ભાઈ આજે હેતાંશ છે ને લંચ બોક્સમાં લઈ જવાનો છે સેવ અને પાપડી. નાની ડબ્બીમાં સેવ નાખી છે અને આ પાપડી છે. એક જ લોટમાંથી ભાઈ આ બધું બનેલું છે. તમે જુઓ તો પણ જુઓ, સેવનો સ્વાદ અલગ, ફાફડીનો અલગ, ભાઈ આ ગાંઠિયાનો અલગ અને આ ચંપાકલી ગાંઠિયાનો પણ અલગ. ભાઈ કહેવાય છે ને કે એક કોઠે જન્મેલા બે બાળક પણ એના રંગરૂપ બધું અલગ અલગ હોય. એની જેમ ચણાનો લોટ એકમાંથી બન્યો છે પણ સ્વાદ એના ચણાના લોટના અનેક આવે છે. ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દોશ્વર, જય સ્વામિનારાયણ. તો આજના વિડીયોમાં ભાઈ તમારું બધાનું દિલથી સ્વાગત છે. ભાઈ તો સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો હેતાંશને છે ભાઈ આજે પીટી, એટલે એને છે ને 2 દિવસ બુધવાર અને શનિવારે એને બ્લુ ડ્રેસ હોય. જે આ જે ડ્રેસ છે હેતાંશ, એ તારા કયા ચક્રનો, કયા આમ શું કહેવાય થીમનો છે? આ જો પારમીનો અવાજ તમને સંભળાતો હશે. કેવું કરે છે ખબર, કે જો એકલી રમતી હોય ને, અથવા તો મમ્મી કે શ્વેતા રમાડતા હોય, હું એમ કહું ને પારમી, એટલે મારો અવાજ સાંભળી જાય ને એટલે પછી રોવે ખાવા હાટું. જો આ બાજુ અમારા કાનાજી પણ દૂધ મળ્યા છે પીવા માટે. તમે લોકોએ છે ને ભાઈ કોમેન્ટ કરી હતી એક જણાએ કે પિનલબેન મંદિરમાં ભગવાન બહુ બધા જાજા છે ઘરમાં. એ કે આપણે એટલા બધા નાના ઘરમાં આપણે જાજા વ્યક્તિ હોય તો કેવું લાગે. તો કે મંદિર નાનું ને ભગવાન જાજા છે, પણ એમાં કેવું છે ખબર, કે ભગવાન છે અને આપણે ઘરમાં રહીએ છીએ માણસ છે. એટલે ભગવાનને કેવું હોય કે ભાવની જરૂર હોય, સુવાની કે ખાવાની કે એવી જરૂર ન હોય. જે માનો કે આ દૂધ ધર્યું છે, પાણી ધર્યું છે, આ ભાવ પ્રગટ કર્યો છે. ભગવાન કઈ ખાવા પીવાના નથી. પણ એ જ રીતે કેમ કે આપણામાં મૂર્તિ પૂજા જે કરી છે, એ મૂર્તિ પૂજા એટલા માટે જ કરી છે. ભગવાનની મૂર્તિ દેખાય છે તો જોઈને માને, બાકી મંદિર નો રાખે ને તો હાલે, પણ અંદરનો ભાવ હોવો જોઈએ. એની જેવું છે. તો શ્વેતા, ગુડ મોર્નિંગ. આજના બ્રેકફાસ્ટમાં ભાઈ શું છે તમારું? રવો બનાવવાની છો? તો રવો થોડો ડાયટમાં હાલે. અચ્છા એવું છે. એક દી પૌવા ને એક દી રવો. પૌવા ઓલો કેવું કૂદલું, એક દી ચણા લોટનું બધું. હા એટલે ડાયટ કરવામાં સારું ખાવા તો મળે ભાઈ. ગુડ મોર્નિંગ મમ્મી. એક જણાની આપણી સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી છે કે મંદિર નાનું ને ભગવાન મોટા. નાના ઘરમાં આપણે રહીએ તો કેવું ઓલું થાય. તો તારું એમાં શું કેવું છે બોલ? બધી હાચી વાત છે. મંદિર મોટું કરવું જ તું, પણ કીધું પછી દિવાલ તોડવીને કાઢવી તો મોટું મંદિર થાય. તો આ મંદિર છે હમણાં કીધું જ તું. તો ભગવાન આમાંથી ઓછા કરી નાખ તો ભગવાન તો આમાં ઓછા એક કોઈ નથી થાય એવું જેમાં જરૂરી છે એ રાખ્યા છે. સરસ સરસ. ભાઈ જો આવું છે, હું તમને નથી કહેતી કે ભાઈ ભાવ જે હોય ને એ દિલનો ભાવ છે ને. અમુક લોકોને છે ને મૂર્તિ ન હોય તો દિલનો ભાવ પ્રગટ થતો હોય, અને અમુક લોકોને કેવું છે આમાં ભગવાન દેખાય ને તો જ ભાવ પ્રગટ થતો હોય. આમાં બધાનો અલગ અલગ હોય. એવી રીતે મમ્મીએ એનું કીધું, મેં મારું કીધું. અમારે છે ને મારા સસરા આ મૂર્તિ પૂજા વિશે બહુ મસ્ત વાત કરે, એની ઉપરથી મેં તમને ભાઈ વાત કરી. અને આ બાજુ જો મામા પણ જાગી ગયા છે અત્યારમાં પારમીને જગાડવા માટે. મામા એ હજી તો નાઇટ ડ્રેસ પહેરો. એમાં મામા ક્યાંથી મૂકવા આવે ભાઈ? આજે મૂકવા આવશે તો ને બા અથવા તો દાદા નહીં આવે, કેમ કે દાદા પણ છે ને હજી નાવા બેઠા છે. એટલે આજે બા મૂકવા માટે આવશે. ભાઈ મામી જાશો તમે મૂકવા? તો તમારું ઘડીક બ્રેકફાસ્ટનું અટકાવી દો અને ફટાફટ જાઓ. હવે સમય થઈ ગયો છે ફૂલ. ભાઈ આજે મામી મૂકવા માટે ગયા તા. કેમ છું? ઊભું ન રહેવું પડ્યું ને? આવી ગઈ બસ. તું પહોંચી ને બસ આવી એટલે મેં બૂમ મારી તને કે દોડ આવી બસ એમ. નગર મેં કીધું નવું છે એટલે ઓલા જૂના ડ્રાઈવર હોય ને તો ઊભા રહે. અને આ બાજુ છે ને ભાઈ પપ્પા પણ જો પારમીને મળ્યા છે રમાડવા. અત્યારમાં છે ને ભાઈ પારમી બધાને ખોટી કરી દે અને બધાની પાસે છે ને જઈ આવે ને રમી આવે. પારમી ડોગ જોયું ધડે નથી રહેતી, પણ આમ જો કેવી હલાઈ નકરી કર્યા કરે છે ને. ડોગ પકડવી પડે સ્થિર. નગર છે ને એ હલલ નકરું કર્યા જ કરે. ડોગ છે ને આમ કરે એટલે ડોગ નું બહુ જ એનું ધ્યાન રાખવું પડે છે. ભાઈ સવારનો નાસ્તો થઈ ગયો છે ભાઈ રેડી. ચણાના લોટ સાથે ચા અને મરચા. ભાઈ ચણાનો લોટ અમારા ઘરમાં છે ને અમારા મુકા કાકાને ફેવરિટ.
અને મારા દાદાના ગાંઠિયા ફેવરિટ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 9 અને આ બાજુ ભાઈ નાસ્તાની તૈયારી થવા મળી છે. મમ્મી આજે શું બને છે સ્પેશિયલ નાસ્તામાં? જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છે બટેકા પૌવા. અચ્છા, બટેકા પૌવા. કાફી દિનો કે બાદ ભાઈ આજે છે ને ઘણા દિવસથી ઘઉંનો શીરો ખાતો હતો. ડેઈલી ઘઉંનો શીરો, ડેઈલી બ્રેકફાસ્ટમાં. આજે કંઈક યુનિક મળવાનું છે, બરાબર છે. અને મમ્મી સપનાની આવી ગયા કે અનેરીની બધા? સરસ ભાઈ, આજ સવારમાં ફૂલ. હા ભાઈ, સુરતમાં છે ને ફૂલ વરસાદ ચાલુ છે. હું તમને બતાવી દઉં. જો કે હું જ્યારે કેમેરો કરું ને ત્યારે જ વરસાદ ધીમો પડી ગયો હોય. તો અત્યારે છે ને વરસાદ એકદમ ધીમો પડી ગયો છે, પણ આમ આખી રાત વરસાદ આવ્યો. જોઈ લો ભાઈ વાતાવરણ, કંઈક આવું વાતાવરણ છે. ક્યાં ભાઈ જોઈ લો ભાઈ, ચિત્તલ ગામથી પેંડા આવી ગયા છે, ઘરના વાળેલા પેંડા. આપણે તો ભાઈ ગળાના હિસાબે ખાઈ ન હોય કેવી, પણ તમારે ખાવા હોય તો લઈ જાય. અચ્છા, માવો આવી ગયો છે. કાંઈક સ્પેશિયલ આઈટમ બનાવવાના લાગે છે. મસ્ત ભાઈ, પેલાની જેમ ફરીથી ઘર પાછું હરું થઈ જવાનું છે. હવે અનેરી આવી ગઈ છે, બરાબર છે. ચાલો ભાઈ, આજને અચ્છા એવું છે. અચ્છા, તો જેટલા હતા એટલા ને એટલા જ એમ ને. એક ખાલી ચિંતા ને એક પ્લસ થાય. ઓકે ભાઈ, ગટડી મારી ગટડી. ભાઈ જો અનેરી આવી ગઈ છે. ઊંઘમાં છે કે હું બેટા? એ ગટડી ક્યાં ગઈ હતી? હે કેવી સુનમુન થઈ ગઈ છે. એ ભાઈ આ બાજુ અહીંયા આ કાનમાં હું છું. લે લાવો, એ મને ઘડી કાપી દો. લાવો આ મને ઘડી કાપી દો, બસ. થેન્ક યુ. હે ક્યાં ગયા તા બેટા? ક્યાં ગયા તા? આ મને હું કઈ યાદ છું કે નહીં? હું યાદ છું? હું કોણ છું? હે ભૂલી ગઈ હોય એવું લાગે છે. યાદ છે બેટા? હે મારા ખોળામાં આવીને બે જાતી જમવા, યાદ એવું કઈ? આંગળી મોઢામાં નથી નાખી. આવીને સાદું પીને હુઈ ગઈ હતી. જોઈ લ્યો ભાઈ અનેરી. લીંબુ આવ્યા જો ચિત્તલના. ભાઈ ચિત્તલ ગામના લીંબુ આવી ગયા છે ભાઈ, જોઈ લ્યો ભાઈ. હા છે ને લીલા હોય પણ રસ હોય આની અંદર જોરદાર. સાચી વાત ને અનેરી? હે કાંટા વાગ્યા હતા? હે અનેરી કાંટા વાગ્યા હતા લીંબુ ઉતાર્યા ત્યારે? ક્યાં છૂમ થઈ ગયું તું? ધીમે ધીમે ભાઈ અણસાર આવે છે. આ બી દબાવો હે અનેરી, આ બી દબાવો. બી હા દબાવો. હા, આવી રીતના રમત રમાડી છે ને આને નજીક લાવવી પડે, નકર આ બેન છે ને ભૂલી જાય એમ છે. લાવો, આ ક્યાં મૂકવાનું? જો અહીંયા. હા આ તો અંદર વયું ગયું. લાવો બીજું આપો. બીજું કયું આપશો? લ્યો આ બી લ્યો. ભાઈ આ બધું સપના આવી ગઈ છે ચિત્તલ ગામથી. સપના જય યોગેશ્વર. હા ભાઈ, તે ચિત્તલ ગામથી જ ન આવી તો પછી ત્યાંથી જ કેવું પડે ને 11 કરીને આવી, બરાબર ને? અને જોઈ લો ભાઈ, આ બધું બટેકા પૌવાનો ચાલુ થઈ ગયો છે કાર્યક્રમ, બરાબર? ગટડી ખાવાની હોય કે ચા દૂધ પીવાની હોય? હાલો ચા દૂધ પીવું ને? પણ આ ઢીંગલી હાથમાં આવી જાય ને એટલે કાંઈ બોલે જ ચાલે. ભાઈ અનેરીને મજા આવી ગઈ છે, જોઈ લો ભાઈ. શું છે? શું હતું ભાઈ? અનેરી બનાના ખાઈ છો? એ ગટડી ઓ ભાઈ, ત્યાંથી ન પકડાય, એમ નીચેથી પકડાય. આમ જો આ એક હાથ અહીં રાખ્યો છે ને, હા એમ પકડો બસ. હવે ખાવ, ઓલો હાથ મૂકી ગયો. હા બસ. અરે વાહ ગઈશ. તો આજનો બ્રેકફાસ્ટ રેડી છે, બટેકા પૌવા એન્ડ ગરમા ગરમ ચાય. તો અત્યારે અનેરીને લઈને છે ને ભાઈ મંદિરે આવ્યા છે ભાઈ દર્શન કરવા માટે, બરાબર? ઘરે રહેતી નહોતી ભાઈ, કોને ખબર છે ને, ઘર એને નાનું પડતું હોય ને એવું લાગે છે. બેમાં મોટા મકાનમાં રહ્યા તમે, ફળિયાવાળિયા મકાનમાં. એટલે છે ને બેનને દર્શન કરાવવા આવ્યા છે. કુકુ જા, કુકુ જો સ્માઈલ તરત આવી જાય ને ફેસ ઉપર. બહુ ગમે ને કુકુ. હાલો આપણે અહીંયા જજેવાલા કરવા જવાના છે મંદિર. ગામમાં એને કુકુ જોયા, પછી તીતી જોયા, એટલે એવું તે બધું એને બહુ ગમશે. સવાર ઉઠીને ગાય જ બોલતી હતી. ચાલો મહાદેવના દર્શન કરી લઈએ, અનેરીને પણ દર્શન કરાવીએ ને તમને પણ કરાવીએ, બરાબર? ઓમ હ્રીમ હ્રીમ સરસ્વતે નમઃ. ઓમ હ્રીમ હ્રીમ સરસ્વતે. તો મસ્ત દર્શન કરી લીધા છે, બરાબર? અનેરી દર્શન કે થઈ ગયા ને વ્યવસ્થિત? હે થઈ ગયા? કુકુ ગોતે છે ને ભાઈ. આપણે તાપી નદીના કિનારે જવાનું છે, તાપી નદીના દર્શન કરવા. ભાઈ કબુ છે એમાં છે ને ભાઈ, નવા નીર આવ્યા છે. વરસાદ તો હમણાં 2-3 દિવસથી કન્ટિન્યુ ઉપરવાસમાં અને સુરતમાં નવા પાણી આવ્યા. કબુ બતે એને જો કેટલા બધા કબુ. કેટલી ખુશ થઈ ગઈ.
ગામડે હતા ને જવું છે તારે ત્યાં જવું છે હવે ઉતાવળમાં ચપ્પલ લાવતા ભૂલી ગયા જો ઓલા બધા ત્યાં પાણી જાય ત્યાં જાય હાલો તો અહીંયાથી છે ને જો એટલા બધા નીચે દાદર ઉતરવાના પછી તાપી આવે અને રીતો માછલી જો તો કેટલી માછલી છે જો ફીસ અહીંયા છે ને જો ઘણી બધી માછલી છે અને સામે તો ભાઈ બહુ બધી એવા બધા બિસ્કિટ ખાઈ છે માછલી પી લો આમ અહીંથી બહાર છે અહીંથી અંદર નાખવું પડે હા હા હવે પી હવે પી ચમચી આવડતું એ ભાઈ સ્ટ્રો વાળી નો નાખવાની હોય ભાઈ હા બસ હવે કૂકમાં ઓલો પી ખેંચ ખેંચ હા આવ્યું ને મીઠું મીઠું કેવું લાગ્યું આ લોકોને ટ્રોફી ફાડવાની રીત જો આમ આખી આમ આડું ફાડી નાખે સીધું આડું ફાડે બહુ તડસી થઈ હતી ગઈશ તો ફાઇનલી અનેરી ઘરે પહોંચી ગઈ ને હેતેશની જેમ ભાઈ એનું ફેવરેટ ખાનું થઈ ગયું છે આ ઘરે આવે એટલે આ ખાનું તો ખોલવું જ પડે ભાઈ આવું બધું થઈ ગયું છે અને આ બધું રસોડામાં ચાલુ થઈ ગઈ છે ભાઈ બપોરની રસોઈ ભાઈ જોઈ લો ભીંડાના શાક છે બે અલગ અલગ એક કાચું પાકું છે આમ થોડું ખવડાવેલું છે બરાબર છે ને આ બધું દાળ બને છે દાળ ભાત ઓકે આજે ફૂલ મેનુ એમ ને સરસ ભાઈ પેંડા આવી ગયા છે પેંડા બતાવી ગયો ભાઈ પેંડા ચિત્તલ ગામના પેંડા જોઈ લો સરસ સવારે બતાવી દીધા એવું છે યસ ગઈ તો બપોરના વાગી ગયો છે ભાઈ 1 અને જમવાનો સમય થઈ ગયો છે પણ આજે છે ને આદુ ને હીરુ મળ્યા છે પણ વ્લોગમાં તમને લોકોને નથી મળ્યા પણ એમાં એવું એકચ્યુઅલી થયું એવું કે આજે મારા નવરાવા વાળા કોમલબેન છે ને થોડાક લેટ આવ્યા તો હીરુ તૈયાર થઈને સ્કૂલે વહી ગઈ અને ભાઈ આદુબેન છે ને પાછા રમીન અને સુઈ હોતે ગયા જો અત્યારમાં છે ને ભાઈ આદુ મમ્મી નું કે ફટાફટ તો મને 2 રોટલી કરજો ને મારે જમીને સુઈ જાવ તો 2 રોટલી ને ભાત ખાય એટલી બધી અને એની ઉરુ માસી આવી હતી ને એક ગામાં છે ને મમ્મી પાસે ન હોવું પડ્યું હાથે જઈને ને એકલી સુઈ ગઈ બોલો એટલી એને ઊંઘ આવી હતી કેમ કે આજે મેં સવારમાં છે ને એને વહેલી થોડીક જગાડી હતી કે પારમી ઉઠી છે તો જાગી એમ એટલે એને રમાડવા માટે છે ને વહેલી જાગી હતી ને આ બાજુ ભાઈ મમ્મી બનાવવા મળ્યા છે ગરમા ગરમ ફૂલકા રોટલી બેસો ખાવા થઈ ગયું બધું રેડી શેનું સબ્જી બનાવી ભીંડાને દાળ ભાત બનાવ્યા ફુલાવરનું શાક બેનને ટિફિનમાં તે 2 શાક બનાવ્યા હીરુને ટિફિનનું ભાઈ સબ્જી હોય એટલે 2 શાક સવારનું શાક તો અલગ જ ગણવાનું એટલે સવારનું ભાઈ ફ્લાવર બટેકાનું બનાવ્યું છે અત્યારે બનાવ્યું છે ભીંડાનું મેં ઘણા સમયથી મમ્મી મેં ભીંડાનું શાક નથી ખાધું કેમ કે મને આ વખતે કેવું હતું મારી હેળમાં કે હું ભીંડાનું ગુવારનું શાક ખાઉં ને તો મને પેટમાં હચોડું હક જ ન રહેતું એટલે હું પછી એટલે હું નહોતી ખાતી જ નહીં બપોરે ખાઉં ને તો મને વાંધો ન તો મને ઓટકાર આવે પણ વાંધો નહીં પણ સાંજે જેથી ખાધો ને તે દિવસે મને આખી રાત મને આમ ગડબડ જ રહી પેટમાં ખબર નહીં આ વખતની હેળમાં મારે એવું હતું એટલે મેં ખાધું નથી અને ડિલિવરી પછી હું ખાતા બીજી હતી કે મને એવું પેટમાં ગડબડ રહી છે તો હું ખાવ તો નેન પારમીને બીટ આવે કે એવું કંઈક થાય એટલે મેં અત્યાર સુધી નથી ખાધું આજે પહેલી વખત ટ્રાય કરવાની છે ભાઈ ભીંડાના શાકની તો ચાલો જમી લઈએ ગઈશ તો બપોરના વાગી ગયા છે એક બરાબર ફાઇનલી ઘરે પહોંચી ગયો ને ભાઈ ફરીથી અનેરી છે ને ભાઈ એના મામાની ઘરે વહી ગઈ બરાબર એટલે ઘરમાં હતા ને એટલા થઈ ગયા ચિંતા ને એક વહી એટલે ફરીથી પાછો ઘર સૂનું થઈ ગયું ને આ બાજુ બપોરનો લંચનું એવું કરો છો ભાઈ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે આમાં શું છે મમ્મી ઓકે જી સરસ ચાલો જમવાનું બધું મસ્ત રેડી છે બરાબર હવે ચિંતન આવે મૂકીને એટલે જમી લઈએ ગઈ તો જમીને થઈ ગયા છે ભાઈ ફ્રી શ્વેતા પણ આવી ગઈ છે શોરૂમેથી અને આદુબેન પણ છે ને જો જાગી ગયા છે ને હવે પારમીને પણ જગાડે છે દાદાને છે ને ઘરે આવે કે નહીં એટલે પારમી હુતી હોય ને એટલે પપ્પાનો એક જ શબ્દ પણ એ આખો દી હુતી જ રહે છે એમ કરીને છેલ્લે તો છે ને હાથમાં લઈ એટલે જાગી જ જાય અને આદુને એટલું જ જોઈ કે દાદા આવે ને પારમીને હાથમાં લે એટલે હું રમાડું અને મમ્મી જો આ બાજુ ભાઈ કપડા બપડા હરખા કરે છે કેમ કે વરસાદ ચાલુ થયો ને તો એક કામ ઓછું થયું ઝાપટવાનું એની જગ્યાએ છે ને ધોવા વિચારવાનું તો હોય પણ ઝાપટ ઝૂપટ જે રોજ કરતા હોય એ ઓછી થઈ ગઈ પણ કપડાં ફેરવવાનું કામકાજ છે ને ભાઈ વધી જાય ચોમાસામાં દોડી ફ્લેટ હોય એટલે એ એક સારું પડે કે ભાઈ ગેલેરીમાં આપણે સૂકવી દઈએ પણ જે મકાનવાળા હોય ને એને તો દાદર ચડવાનું ઉતરવાનું એટલે એ લોકોને તો બહુ પેલું રહેતું હોય કામનું દાદર ચડવા ઉતરવાનો લોડ રહેતો હોય એવું કંઈક છે કાંઈ નહીં સારું ચાલો તો પારમીબેન ઉઠ્યા છે હવે આપણે એને જમાડી લઈએ અને પછી પાછા હેતાંશ આવે ત્યારે કન્ટિન્યુ થઈ ગઈશ તો આજે ફરીથી છે ને ભાઈ 5 તુલસી અને 1 આદુ લઈ લીધું છે ઉકાળો બનાવવાનો છે એટલે અને છે ને ગરમ કરીને મસ્ત બનાવી નાખીએ ચાલો પછી એટલે શું છે ચાની જરૂર ન રહે ભાઈ મસ્ત ગરમ ઉકાળો પીવાની બહુ મજા આવે ભાઈ ગળા માટે બહુ સારું ભાઈ એક દિવસ આપણે પીધી હતી પણ અનુભવ ઘણો સારો રહ્યો બરાબર 1 ગ્લાસ પાણી લીધું છે
એક ગ્લાસમાંથી એક કપ થઈ જાય ને ત્યાં સુધી આને બાળવાનું છે, એટલે આવું બધું છે. તો ગઈઝ આમાં તુલસીના પાનના કટકા અને આદુનો ટુકડો નાખી દીધો છે અને ફૂલ ગરમ કરવાનું છે. ગઈઝ તો આમાંથી છે ને 50% જેટલું પાણી ઉડી ગયું છે અને કલર પણ પકડી ગયો છે ભાઈ તુલસીના પાનનો અને આદુનો ટેસ્ટ આમાં એડ થઈ ગયો છે. ચાલો હવે છે ને ગાળી અને પી લઈએ. ઓ બાપ રે, અડધો કપ એનો ઉભરાણો. ગઈસ તો આપણો ઉકાળો બનીને રેડી છે કમ્પ્લીટ, ગરમા ગરમ. ગાઈસ તો કહેવાય ને કે ભાઈ બાયો વગરનું ઘર નકામું. અત્યાર સુધીમાં જયદીપ છે ને કોઈ દિવસ ગેસ પાણી ગરમ કરવા જાતે કોઈ દિવસ ન જાતા, પણ જસ્ટ અત્યારે મેં ફોન કર્યો ને ત્યારે ઉકાળો બનાવતા હતા ભાઈ જાતે. મેં શેનો એ કે તુલસી પત્ર કાંક આદુ ને એવું કાંક નાખીને કે હું ઉકાળો બનાવું છું, એ તમને વ્લોગમાં બતાવશે. એ બનાવે છે એ, એટલે મેં કીધું કેમ? તો એ કે બસ એ કે બનાવું છું. એ કે મેં કીધું આવું એ કે આઈને તો સારું. એ કે એમ મેં કીધું પણ હવે થોડાક દિવસ છે. મેં કીધું તમે રોતી કે થોડાક દિવસ હજી તો ગયા છે, જાજા દિવસ કાપવાના છે કે મહિનો ન રોકા તો ન ચાલે કે વૈયાવાય. પણ મેં ના ના ભાઈ આ વખતે પારમી છે ને એટલે એની હિતને કારણે રોકાવું છું. બાકી અમુક વસ્તુ જાતે કરવી પડતી હોય એ મને ન ગમે ભાઈ. મને એને બધું તૈયાર માટે આપવું ગમે, પણ અત્યારે એકલા છે તો એ બાને શીખે ને. બે વાત, હેતાંશને સ્કૂલેથી આવવાનો ફૂલ ટાઈમિંગ થયો છે, તો આજે હું અને આદ્યા આજે તેને મેં સેમ કપડાં પહેર્યા છે. ખબર છે તને? હે ગાઈસ કેટલું નોટિસ કરે છે ભાઈ કે નવડાવા વાળા બેને પણ સેમ પહેર્યા હતા. હા એને પણ છે ને આજે યલો ટી શર્ટ પહેર્યું તો આમ જો તો ખરી ને કેટલું યાદ છે ભાઈ. આવે છે શિવબેન બસ? ક્યાં આવે છે? હે જો ભાઈ સામે હેતાંશની યલો બસ આવે છે તે આદુ જોઈ ગઈ. ગઈ તો જે ઓલી બસ હતી ને ભાઈ જેબીની હતી ને ફાઇનલી છે ને હેતાંશની સ્કૂલની બસ ભાઈ આવી ગઈ છે. આવો કે બસ બહુ લેટ હે? જો ભાઈ અહીંયાના છે ને 4-5 છોકરા છે. હેતાંશ આજે સ્કૂલે સ્વિમિંગ કરાવ્યું હતું કે નહોતું કરાવ્યું? આજ લઈ ગયા. મને તેવું થતું હતું વરસાદ છે ને ઠંડી છે ને તો નહીં કરાવે, તોય કરાવ્યું હતું. બધાને લઈ ગયા હતા ભાઈ. હેતાંશને છે ને આજે આ સર્ક્યુલર આવ્યું છે, વૃક્ષ વાવો અને વરસાદ લાવો. ગુજરાતી બુકમાં કલર નો આવે, જો કલર આવ્યા એમ ને? આવી સરસ. નવા કલર પૂરા કે ઈ અત્યારનો નથી, પેલાનું છે. તે મામાએ લઈ દીધા કલર નો યુઝ કર્યો કે કર્યો જ નથી? આ કલર હોય તો ને કલર નો કરો તો કાલ તો તું તાત્કાલિક લેવા લઈ ગયો મામાને. પકડાઈ ગયો ને ચોર? હે શિવભાઈ ખોટું બોલતો તો પકડાઈ ગયો ને? હે આ લખવા નતું લખીને. ઓ બાપ રે કેવડા અક્ષર ભાઈ. હા નથી આ. હા ભાઈ બુકમાં કહું છું, તારા થોડા આવા સરસ હોય. આવા સરસ હોય તારા. હે હેતાંશને જો ભાઈ આ ટીક માર્ક નું છે ને આજથી ચાલુ થઈ ગયું. આમાં જે દિવસે જે કામ કર્યું હોય ને ઈ જ કરવાનું, ખોટું નહીં બોલવાનું. જો ખોટું બોલશું અને છોકરાનું ઉપરાણું લેશું તો આપણા છોકરા શીખશે નહીં. એટલે જેવું જે દિવસે કર્યું હોય તે દિવસની સાચી ટીક મારવી, ન કર્યું હોય તો ખોટી ટીક મારવાની. જો કરવી તો આપણા છોકરાનું છે ને સુખ જોવા જાય ને તો હિત નહીં મળે, ને હિત જોવા જાવ ને તો સુખ નહીં મળે. એટલે હંમેશા છે ને સાચી ટીક માર્ક આપવી. અને એમને છે ને વૃક્ષ છોડ વાવવાનું કીધું હતું આગળના ઓલામાં. તો ભાઈ એમાંથી છે ને જો હેતાંશે છે ને ગુલાબનો છોડ ભાઈ વાવ્યો હતો અને નામ રાખવાનું કીધું. તો હેતાંશે શું નામ રાખ્યું છે છોડનું? લે હું નહીં કે ભાઈ છોડનું કોઈ પણ મનગમતું નામ રાખવાનું હોય, પણ હેતાંશને નામ પાડતા શરમ આવતી હતી ને કે હું તો ગુલાબ જ કહીશ. અને એનું છે ને રોજ આવીને વૃક્ષને જોવાનું, પાન એટલા કે આજનું પાનમાં શું ફેરફાર છે બધું જોવાનું, ફૂલ ખીલવાનું છે, કળી બેસી છે, ખડ ઉગ્યું છે તો એ કાઢવાનું, એ બધું જ એને છે ને આવીને ચેક કરવાનું ને એક જાતની ખેતી કરતા શીખવાડે એવી રીતે એનો પ્રયોગ આવ્યો છે. હા હું જોઈ લઉં હમણાં હાલ. એવી રીતે છે ને એમનો પ્રયોગ આવ્યો છે. અને છોડ વિશે માહિતી આપવાની, છોડમાંથી વૃક્ષમાંથી શું મળે છે એ બાળકોને શીખવાડવાનું અને વૃક્ષની વાર્તા પણ કહેવાનું. આ રીતનું એનું છે ને આ મહિનાનું 15 દિવસનું સર્ક્યુલર છે. ભાઈ આ બાજુ મમ્મી છે ને જાગી ગયા છે. મમ્મી સબસ્ક્રાઈબર એવું કે ઉઠી ગયા એમ નહીં કહેવાનું, કે પૈસા લઈને ઉઠી જાય ને ઉઠી ગયા કહેવાય. એટલે આજ હું એમ કહું મમ્મી જાગી ગયા છે. અને આજુ તો સુતી જ નથી, ક્યારની જાગી ગઈ છે, કેવી જોવે છે ને કાતર મારે છે. અને આ બાજુ છે ને ભાઈ ફુદીનો મમ્મી વીણે છે. સાંજનો કઈ પ્લાન છે તારે? શેનો? મોજીટો કાકા બનાવે, આપણે અહીંનો બનાવવાનો હે ને મમ્મી? હા એ તો કાકાને રીલ્સ ઉતારવે ને એટલે મોજીટો બનાવે ભાઈ.
હા ફુદીનો કહેવાય મોજીટો નો કહેવાય અને